હવામાન વિભાગ તરફથી આ નકશો જાહેર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આજના દિવસે કેટલાક જિલ્લાઓમાં 8 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે, જેનું કારણ આપને જણાવી દઈએ તો હાલમાં જે પરિસ્થિતિ છે તે પ્રમાણે એક ટર્ફ જે છે તે દક્ષિણ ભારતથી પસાર થઈને ગુજરાત તરફ આવી રહી છે અને જે રીતે આપણે મુંબઈના પણ દ્રશ્યો જોયા છે કે મુંબઈમાં અલર્ટ છે, અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે, તો તેવી પરિસ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે। સૌથી પહેલા આપણે વાત કરીએ કે કયા કયા વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે, તો તે મોટાભાગના વિસ્તારો જેમાં શરૂઆત કચ્છથી કરીએ। કચ્છ એવો વિસ્તાર છે કે જ્યાં આગળ હળવો વરસાદની શક્યતા છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા આ 3 જિલ્લાઓ, તેની સાથે પોરબંદર અને તેની સાથે આવેલા અન્ય 3 જિલ્લાઓ એટલે કે રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ, કુલ આ 7 અને કચ્છનો 1 એમ 8 જિલ્લાઓમાં હળવો અથવા તો સામાન્ય વરસાદ થઈ શકે છે। હવે સામાન્યથી વધુ વરસાદની જે પરિસ્થિતિ છે કે જ્યાં આગળ એલર્ટ આપવામાં આવી છે, જે યલો એલર્ટના વિસ્તારો છે તેની અંદર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં છે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર। તો સૌરાષ્ટ્રના આ 4 જિલ્લાઓ કે જે યલો એલર્ટમાં છે, જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલીનો સમાવેશ થાય છે। બાકીના જે જિલ્લાઓ છે તે છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં, જેમાં મધ્ય ગુજરાતની અંદર જો વાત કરીએ તો અમદાવાદ, આણંદ, ખેડા આ જિલ્લાઓ, તેની સાથે વડોદરા એક જિલ્લો છે અને ત્યારબાદ પંચમહાલ, મહીસાગર। અને હવે ઉત્તર ગુજરાતના જો જિલ્લાઓની વાત કરીએ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા, તો આ તમામ જિલ્લાઓ કે જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે કે જેમાં યલો એલર્ટ આપવામાં આવી છે, જ્યાં આગળ સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે। આ હવામાન વિભાગ તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે આજના દિવસે એટલે કે 8 જુલાઈ માટે આ કહેવામાં આવ્યું છે। હવે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી આ 4 જિલ્લાઓ કે જ્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ હવે 8 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે તેવું અનુમાન જે કરવામાં આવ્યું છે એ 8 ઇંચ સુધી વરસાદ આજના દિવસમાં ક્યાં ક્યાં થઈ શકે છે। શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી કે જ્યાં આગળ 8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે તેવી શક્યતા છે, જેમાં દાદરા નગર હવેલી, વલસાડ, તેની સાથે દમણ, ત્યારબાદ નવસારી, ડાંગ, સુરત, તાપી આ તમામ જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના કે જ્યાં આગળ 8 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। તેની સાથે સાથે નર્મદા, છોટાઉદેપુર અને દાહોદનો પણ સમાવેશ થાય છે કે જેમાં પણ 8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। તો રાજ્યની અંદર 8 ઇંચ સુધી વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા આ 3 જિલ્લા, તેની સાથે તાપી એ 4થો જિલ્લો અને સુરત એ 5મો જિલ્લો, તો નવસારી 6, ડાંગ 7, વલસાડ 8મો જિલ્લો કે જ્યાં આગળ પણ 8 ઇંચ સુધીનો વરસાદ આજે 8 તારીખે રાત્રિના 11-12 વાગ્યા સુધીમાં કુલ નોંધાઈ શકે છે। 4 થી 8 ઇંચ આ વરસાદ હોઈ શકે છે। તેની સાથે દમણ અને દાદરા નગર હવેલીનો પણ સમાવેશ થાય છે કે જ્યાં પણ 4 થી 8 ઇંચ વરસાદ આજે રાતના 11-12 વાગ્યા સુધીમાં નોંધાઈ શકે છે। 8 જુલાઈ માટે તેમાં એ પણ મહત્વની જાણકારી છે જે હાલમાં હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે કે જેમાં યલો એલર્ટ પણ છે, તે છે મોટાભાગના મધ્ય ગુજરાતના જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ। ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે કોઈ પણ વોર્નિંગ આપવામાં નથી આવી। છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની જે અહીંયા આગળ માપદંડ લખેલું છે, આપ જોઈ રહ્યા છો જે માપદંડ છે જે ઓરેન્જ એલર્ટ માટેનું છે, તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી કે જે ઓરેન્જ ભાગ આપ જોઈ રહ્યા છો, જે જિલ્લાઓ જોઈ રહ્યા છો, તેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થશે, જ્યારે જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ યલો એલર્ટવાળા વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે। તો ઓરેન્જ અને યલો એલર્ટ જે હાલમાં નકશામાં જોઈ રહ્યા છો, તો તેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કચ્છ એક બાકાત કરવામાં આવે તો તમામ ગુજરાતના જિલ્લાઓની અંદર ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અને સૌથી વધારે મહત્વની વાત, આજે રાત્રિના 11-12 વાગ્યા સુધીમાં તમામ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ છૂટો છવાયો પણ હોઈ શકે છે અને એક સાથે પણ હોઈ શકે છે, અને જેની આંકડો જે છે હવામાન વિભાગ તરફથી જે હાલમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે 4 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો હોઈ શકે છે।